ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે। 13 વિદ્યાર્થીઓએ લિખિતમાં કરી છે રેગિંગની ફરિયાદ। 6 જેટલા સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। ફરિયાદ બાદ એન્ટી રેગિંગ કમિટીએ હાથ ધરી છે તપાસ। મેડિકલ કોલેજના 6 વિદ્યાર્થી સામે કડક કાર્યવાહીનો આદેશ અને સંકેત બંને આપવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ડાભી જોડાયા છે। અલ્પેશ, રેગિંગની ઘટના બની છે, શું વધુ માહિતી? અત્યાર સુધીમાં તપાસ ક્યાં સુધી પહોંચી છે? જી લવલીન, ચોક્કસથી જણાવ્યું ભાવનગર મેડિકલ કોલેજ છે તે ફરી વખત જે વિવાદમાં આવી છે, કારણ કે આજથી 2 વર્ષ પહેલા પણ આ જે ઘટના છે રેગિંગની તે સામે આવી હતી। ત્યારે ફરી વખત ભાવનગરમાં એક રેગિંગની ઘટના છે તે સામે આવી છે, જેમાં ભાવનગરના જે જુનિયર વિદ્યાર્થીઓ છે જેમના દ્વારા તેમની સાથે રેગિંગ થયું હોવાનો જે નનામી પત્ર છે તે કમિટીને કર્યો હતો। જે પત્રના આધારે હાલ એન્ટી રેગિંગ કમિટી દ્વારા જે તપાસ હાથ ધરી છે, જે તપાસમાં જે પ્રકારે જણાવ્યું છે તે મુજબ 13 જેટલા વિદ્યાર્થીઓને કોઈ પ્રકારે હેરાન કરવામાં આવતા હોય, તેઓને અનેક પ્રકારે દબાવવામાં આવતા હોય, હેરાન કરવામાં આવતા હોય તેવી જે ઘટના છે તે સામે આવી છે। ત્યારે જેને લઈને 6 સિનિયર વિદ્યાર્થીઓ છે જેની સામે હાલ કાર્યવાહી અને પગલાં લેવામાં આવી રહ્યા છે। પરંતુ જે પ્રકારે હાલ કમિટી દ્વારા તમામ નિર્ણય છે તે એન્ટી રેગિંગ કમિટીના જે સભ્યો છે તેની મિટિંગ મળ્યા બાદ જે કરવામાં આવતો હોય છે, ત્યારે ભાવનગર મેડિકલ કોલેજ ખાતે હાલ જે તમામ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને આગામી સમયમાં જે એન્ટી રેગિંગ કમિટી છે તેમના દ્વારા તેમની મિટિંગ મળ્યા બાદ આ સમગ્ર ઘટના મામલે શું ખુલવા પામે છે તે જોવું રહ્યું। પરંતુ ચોક્કસથી ભાવનગર મેડિકલ કોલેજ છે તેમાં આજે 13 વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટના બની છે અને આ જે ઘટના વારંવાર બને છે તેને લઈને એક વિદ્યાર્થીઓ છે તેમાં ભારે રોષ છે તે જોવા મળ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રેગિંગની ઘટના બનતાની સાથે જ તપાસના પણ આદેશ